ભરૂચ જીઆઈડીસીમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી છે। તુષાર ટ્રાન્સફોર્મર નામની આ કંપની છે કે જ્યાં આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યા, આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ શું છે તે હજી સુધી અકબંધ છે। શરૂઆતમાં દોડધામ પણ મચી ગઈ હતી। અગંજવાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા તે પ્રકારની આગ હતી। તુષાર ટ્રાન્સફોર્મર નામની આ કંપની છે કે જ્યાં આગ લાગી। નગર સેવા સદન અને જીએનએફસીના 5 ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર ફાઇટર્સ અને સદનસીબે આખી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગને બુઝાવવાના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે। તો આગની ઘટનામાં દૂર દૂર સુધી નજરે પડે તેટલા ધુમાડા જોવા મળી રહ્યા હતા, જે આગની તીવ્રતાને દર્શાવી રહ્યા છે। હાલ આગને બુઝાવવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે। જોકે આ આટલી વિશાળ આગ લાગી કયા કારણોસર તે એક રીતે તપાસનો વિષય છે। હાલ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને આગને બુઝાવવા માટેના એડી ચોટીના પ્રયત્નો થઈ રહ્યા છે।